ભેસાણ અને ખાસ વિસાવદરની ધીંગી ધરતીના માઢોડાઓ હાવજની હારે રહેવાવાળી ખડતલ પ્રજા એટલે સુરવીરો જે કાયમના માટે સિંહની હારે રહે છે, સિંહના હેઠા પાણી પીવે છે, એવી ગર્વ ગિરનાર અને ગીરની વચ્ચેના પટ્ટાની આ ધરતીના ધીંગા માઢોડાઓને એટલી વિનંતી છે કે મતદાન કરવા બધાય જાજો, જરૂર મત આપજો, જેટલા બને એટલા આપણો પર્વ છે એ રીતે આને ઉજવજો. મતદાન આપણો હક છે એટલું જ નહીં, આપણી ફરજ પણ છે. અને આપણા દેશને જગતના ફલક માથે ઉજળું કરી બતાવ્યું હોય, ઉજળું કરી બતાવે એને મત આપજો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું સવારથી જ મતદાન ચાલુ છે. હવે ગણતરીની કલાકો આ મતદાનને બાકી છે, ત્યારે હવે નેતાઓ, ઉમેદવારો આ સૌ કોઈ એ અપીલ કરી રહ્યા છે કે જે કોઈને મતદાન બાકી હોય તે ફટાફટ મતદાન કરવા આવી જાય. તો સાથે સાથે હવે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ આડકતરી રીતે ગોપાલ ઇટાલિયાને ટોણો મારતા અને એમની સામે પ્રહારો કરતા મતદારોને પણ મત આપવાની અપીલ કરી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. આમ તો વિસાવદરમાં વહેલી સવારથી જ લોકો મતદાન મથક ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારો લાગી હતી. એક બાજુ વરસાદી માહોલ છે, ખેડૂતોને ખેતરમાં વાવણી કરવાનો સમય છે, તેમ છતાંય વિસાવદરમાં ભારી માત્રાની અંદર બમ્પર મતદાન થયું. હું આ બમ્પર મતદાન એટલા માટે કરી રહ્યો છું કે જો 2022ની સરખામણી કરવામાં આવે તો 2022માં આ જ વિસ્તારમાં 56.5% જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું. પણ આ વખતે આ આંકડો 4 વાગ્યા સુધીમાં ત્યાંની જનતાએ પાર કરી દીધો છે. હજુ કેટલું મતદાન બાકી છે, કેટલા વાગ્યા સુધીમાં કેટલું મતદાન થશે, એ આંકડો આ મતદાન પૂરું થયા પછી બહાર આવશે. પણ હજુ પણ નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય કે ઉમેદવારો હોય, એ જે પણ લોકોને મતદાન બાકી છે તેમને મતદાન મથક ઉપર લઈ જવા માટેની અપીલો કરવામાં આવી રહી છે. અને તેની સાથે સાથે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ લોકોને પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન આપવા માટેની અપીલ કરતા શું કહ્યું, આવો તે પણ સાંભળીએ. મતદાન કરજો અને ખાસ કરીને જરૂર આપણા રાષ્ટ્રને, આપણા દેશને જગતના ફલક માથે ઉજળું કરી બતાવ્યું હોય, મતદાન આપણો હક છે એટલું કરી બતાવે ફરજ પણ છે. મત આપજો, મતદાન કરજો અને ખાસ કરીને એટલું વિચારજો રાષ્ટ્રને, આપણા દેશને જગતના ફલક માથે ઉજળું કરી બતાવ્યું હોય, સનાતન ધર્મ કરી બતાવ્યા છે એને મત આપજો. દુનિયાને ખબર છે હૃદય માથે મજબૂત સનાતન ધર્મને મજબૂત રીતે આપણા કોણ સ્વીકારશે અને કોણ એના માટે કામ કરશે. દુનિયાને મત આપજો, જે પાયા છે એની દુનિયાને ખબર છે. સનાતન ધર્મને મજબૂત રીતે કોણ સ્વીકારશે અને કોણ એના માટે કામ કરશે, એમાં જરૂર મત આપજો. સનાતન ધર્મના ગીતની એક કડી છે લે, સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. હવે ગણતરીની કલાકો જ બાકી છે મતદાનની, ત્યારે હવે જોવાનું એ છે કે કેટલી માત્રાની અંદર મતદાન થાય છે અને વધારે મતદાન થાય તો કોને ફાયદો, ઓછું મતદાન થાય તો કોને નુકસાન. આ સમગ્ર વિષય પર જ્યારે મતદાન પૂરું થયા બાદ જ્યારે ચૂંટણી પંચના ઓફિશિયલ આંકડાઓ આવશે પછી તેના ઉપર એનાલિસિસ કરશું. પણ વિસાવદરમાં જે રીતનું મતદાન થયું છે એ મતદાન જોતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે 2022 કરતાં પણ વધારે આ વખતે મતદાન ચોક્કસ નોંધાયું છે. હવે આ મતદાન કોને ફાયદો કરશે, કોને નુકસાન કરશે, જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.